દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ દીપકાજી. આપણે જય સચિદાન. શ્રીમંત બોલાવો પ્લીઝ. એક નમો એક જ મિનિટ વિતરાગાય. તમારો વિડીયો ચાલુ કરો તો હું પેલું કરી દઉં સ્પોટલાઇટ ઉપર. મારો વિડીયો ચાલુ. નહીં સ્પોટલાઇટ ઉપર. ઓકે ઓકે શ્રીમંત બોલાવો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો ઉપદાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુખારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાનમ ચ સવેશેમ. મંગળાણમ ચ સવ્યેસીમ. અડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બગાજી એક જય સચ્ચિદાનંદ. સૂત્ર આવેલું છે. હા. મનમાં વિચાર આવે તેમાં વિવેક રાખવાનો કે ના કરવું કે નહીં, રાખવાનો કે આ કરવું કે નહીં. એક એટલે મિનિટ આનો આપો. મતલબ શું થાય? ટ્રાય પહેલા ટુ. તો વાત સમજી લઈએ. હા બોલો. આ બધી વસ્તુ કેવી છે? વિચાર આપણે લાવતા નથી, વિચાર આપણે કરતા નથી, પણ જેવો આગળનું દર્શન હતું, અભિપ્રાયો જે બંધાયેલા એ પ્રમાણે વિચારો આવે. હવે સામાન્ય રીતે મન જોડે એકાકાર હોય લોકો, હોય જ. એટલે આ તો આપણને મનથી મુક્ત કર્યા દાદાએ કૃપાથી, એટલે આપણને એની સામે કંઈક રે, કંઈક વિવેક રે, કંઈક સમજણ રે કે આવો વિચાર આવ્યો, આવો વિચાર આવ્યો કરીને. એટલે અહીંયા શું કહેવાનું કે વિચારો આવે એ વખતે તમારે વિજિલન્ટ રહેવાનું, જાગ્રત રહેવાનું કે આ વિચાર મારી પાસે શું કરાવવા માંગે છે, અને વિચાર પ્રમાણે મેં કર્યું સમજો તો મારી શું હાલત થશે. એટલે એમાં વિચાર વિવેક રાખવા કીધું કે એ પ્રમાણે કરવું કે ના કરવું. એ સમજાયું? હા. આમાં એક જ વસ્તુ તમને વેરી સિમ્પલ કહું છું. વિચાર આવે અને જો તમે જાગ્રત થઈ ગયા ને, વિચાર આવે ને તમે જાગ્રત થઈ ગયા, વિચાર સાથે શું થાય છે? ચિત્ત એની જોડે જે સંલગ્ન થયેલું છે કર્મના પ્રમાણે, એટલે ત્યાં જે ચિત્ત અશુદ્ધ થયેલું તે વખતે
આગળ થયેલું એ પ્રમાણે ચિત્ત પછી ફોટા બતાડે. અને ચિત્તના પકડમાં આવી ગયા ને તમે, પછી એ તમારી પાસે એ કરાવીને જ રહે. કારણ કે બુદ્ધિ જે અંદર છે તે આખી એ રીતે જ ગોઠવાયેલી છે કે એનું આખું એ સેટિંગ થયેલું છે. કારણ કે તે વખતે એવું નક્કી થયેલું આવું ભોગવવું છે, આમાં સુખ છે, આમ કરવામાં આવું તેમાં મજા છે. સમજાયું તમને? હા 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 હા. એટલે મનમાં વિચાર આવે કેમ આવે તો કે 5 ઇન્દ્રિયોના જ્ઞાનથી. 5 ઇન્દ્રિયો જ્ઞાનથી એટલે કોઈ પણ તમે કઈ વસ્તુ જોઈ હોય, કઈ સાંભળ્યું હોય, કઈ અડ્યું હોય, કઈ મોઢામાં ટેસ્ટ આવ્યો હોય, સુગંધ આવી હોય, આ 5 ઇન્દ્રિયોના સ્ટિમ્યુલસ થી, 5 ઇન્દ્રિયના જ્ઞાનથી કહીએ આપણે, મન ઊભું થાય. અને મન ઊભું થાય તો સાથે સાથે શું થાય? ચિત્ત એ પ્રમાણે ફોટા બતાડે. બુદ્ધિ એ બંનેને વાંચે અને કર્મ પ્રમાણે ડિસિઝન આવે. આ એની શું કહેવાય, અંદર આખી સિસ્ટમ છે, પાર્લામેન્ટરી સિસ્ટમ જે કહે છે ને. અહીંયા આ વિવેક રાખવાની વાત જે આવે છે ને, ત્યાં આપણી પ્રજ્ઞા શક્તિનું હસ્તક્ષેપ છે, ઇન્ટરવેન્શન છે. બુદ્ધિ બતાડે પણ પછી વિવેક એને પકડી લે. વિવેક પકડી લે એટલે વિવેક એને એ બુદ્ધિ પ્રમાણે વિવેક એ જોઈએ. એ વિવેકથી શું થાય કે એ વિચાર પ્રમાણે કરવા જેવું છે કે નહીં. કર્મનો ધક્કો તમને ખોટું પણ કરાવી શકે છે, પણ આજનો વિવેક તમને એ સ્ટોપ કરાવી શકે છે. 2 રીતે થાય. એક વિવેક સંસ્કારથી થાય. સંસ્કાર તો ખબર પડે ને, આપણા સંસ્કાર આપણને ના પાડે છે ભાઈ. આપણા સંસ્કાર આપણને ના પાડે છે એટલે આપણાથી પીવાય નહીં, આપણાથી ખવાય નહીં, આપણાથી એવું થાય નહીં. એટલે એનું કન્વિક્શન થયેલું હોય તો પછી એ વિવેક કામ કરે અને મનના વિચાર પ્રમાણે થવા ના દે. સંસ્કાર કામ કરે. આપણે અહીંયા જેમને જ્ઞાન મળેલું છે સંસ્કાર તો કામ કરે જ, પણ પાછળ પ્રજ્ઞા શક્તિ પણ ચેતવે અને આપણો જેટલો નિશ્ચય આજ્ઞા પ્રમાણે રહેવાનો, તો પછી આજ્ઞાનો એ આખો અલ્ટિમેટ વિવેક છે. અને એ વિવેક આપણને સંભાવ્ય નિકાલમાં આપેલો છે. અને સંભાવ્ય નિકાલમાં આપેલો એ વિવેક આપણને એ કર્મમાંથી છોડાવે છે. પછી એ રાગનું હોય કે દ્વેષનું હોય. ખબર પડી? બહુ જબરજસ્ત છે. એટલે આના પછી આપણને ખબર પડે કે દાદાના વચનો જે આપણને આવી રીતે મળ્યા છે, બધા એમના સત્સંગ, એમના અનુભવ વચનો જે આ મળેલા છે આપણને, તે કેટલી બધી ઊંડાણ વાળા છે, ડેપ્થ વાળા છે, વાઇડ સ્પેક્ટ્રમ એની સમજણ છે. અને એ સમજણથી સમજી લઈએ તો આપણને એનો લાભ થાય. ખ્યાલ આવ્યો? એટલે મન ખોટું નથી. મન તો ખોટું નથી. દાદા કે મનમાં ગમે તેવા વિચાર આવે તો ભડકવાની જરૂરત નથી, પણ ચિત્તને અને બુદ્ધિથી સાવધાન રહેવાનું. ચિત્ત અને બુદ્ધિથી શું કામ? તો કે ચિત્ત જો ચોંટી ગયું ને તો પછી એનું કામ કરાવીને જ રહે. આ વાત તમને સમજાય કે જે બાબતમાં ચિત્ત ચોંટ્યું હોય ને તો પછી તમારી પાસે ક્રિયા કરાવીને જ રહે. એટલે એ
અને એવું જ્યારે હોય ક્રિયા કરાવે ને એવું બધું જે હોય એ અમુક પ્રકારના નિકાચિત કર્મો છે. નિકાચિત કર્મો એટલે જે તમને એ કર્મનો ધક્કો એટલો બધો પાવરફુલ છે કે એ ધક્કો તમારી પાસે એ કર્મને અનુસાર ક્રિયા કરાવે અને ક્રિયાને સંલગ્ન ભોગવટો તમને ભોગવવો જ પડે. આ ખ્યાલ આવ્યો? Yeah, about Deepikaji, there are two things, okay? Practicality માં એક તો કોઈ circumstances થાય અને બીજું કે આપણે આઈડલી બેઠા હોય, right? Circumstances માં તો then plus minus બધું તમે કરી શકો, કે આ still ઘણીવાર instantly we react circumstances માં સામે કોઈ આવ્યું હોય બરાબર સાંભળીએ ને વાતો કરી. આઈડિયલી બેઠા હોય તો તમે કહ્યું ને કે બરાબર છે, મનમાં વિચાર આવે એટલે તો કરે કે આ ફાયદાકારક છે, આ નથી કરવું કે આ શું મનોરંજન છે કે આત્મરંજન છે કે whatever. પણ જ્યારે ઘણીવાર ઇન્સ્ટન્ટલી બધું થઈ જાય છે ને એ એમાં જ એટલે કર્મનું નિકાચિતપણું સમજવાનું છે અહીંયા. હા એ નિકાચિતપણું હોય ને તો તમને ધકેલીને જ રહે. ઓકે ઓકે પણ પછી શું? પછી પ્રતિક્રમણ. પછી શું? તે પાછળનો પુરુષાર્થ આખો મહત્વનો છે કે એ ભૂલને સમજીને તમારે એને પ્રતિક્રમણ કરીને ઉગાડી દેવાની. એ ભાગ ભૂલવો નહીં. એટલા માટે શું કીધું? સંજોગ ભેગા થવા પૂર્વે પોતાની ગોઠવણી, પોતાનો નિશ્ચય, પોતાની પ્રાર્થના, સંજોગ વખતે ફૂલ ફોકસ, ઉપયોગ ચૂકવાનું નહીં. અને સંજોગ પતી ગયા પછી જે ભૂલ રહી ગઈ, જે ભૂલ થઈ એની માફી, તેના પ્રતિક્રમણ કરી લેવાના, એટલે કમ્પ્લીટ. આજે શું થાય છે? સંજોગ ભેગા થાય ત્યારે ગોઠવણી રહી જાય, પ્રાર્થના રહી જાય, શક્તિ માંગવાની રહી જાય. યસ 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 સંજોગ વખતે ઉપયોગ બધો ડિસ્ટર્બ થયેલો હોય એટલે શુદ્ધ ઉપયોગ નથી હોતો, સાચા ખોટાનો ઉપયોગ હોય છે. આ સાચું છે, આ ખોટું છે, એને એમ કહેવાય કે શુભાશુભનો ઉપયોગ છે, સાચા ખોટાનો. પણ આપણું વિજ્ઞાન શુદ્ધ ઉપયોગની વાત કરે છે. એટલે ત્યાં શુદ્ધ ઉપયોગ જોઈએ. અને પછી શું થાય? શુદ્ધ ઉપયોગ રહ્યો તો તમને ભૂલો ખબર પડશે સંજોગ વખતેની. ઘણું ખરું તો સંજોગ વખતે જ તમારું કરેક્શન થઈ જાય. પણ કઈ નિકાચિત કર્મથી સંજોગ વખતે કરેક્શન ના થયું અને ધક્કામાં ભૂલ થઈ ગઈ, સંજોગ પતી ગયા પછી પહેલું કામ આ કરી લેવાનું, સુધારી લેવાનું. એટલે પ્રતિક્રમણ, ત્યાં અપ્રતિક્રમણનો દોષ થઈ જાય છે. એટલે કે રહી જાય છે પ્રતિક્રમણ કરવાનું રહી જાય છે. એટલે આપણે એના પ્રતિક્રમણના દોષનું પ્રતિક્રમણ કરીએ છીએ. પછી અપ્રતિક્રમણના થયેલા દોષોની હું માફી માંગુ છું. એટલે આપણે કહીએ ને, દાદા આપણને કમ્પ્લીટ પેકેજ આપેલું છે. પહેલા એને ઠરીઠામ શાંતિથી બેસીને સમજી લઈએ કે મારે આજ્ઞાની કેવી રીતની ગોઠવણી કરવાની છે, પછી કેવી રીતે ઉપયોગ ગોઠવાયેલો રાખવાનો છે, અને પછી થઈ ગયા પછી ત્યાં કેવી રીતના પ્રતિક્રમણ કરવા યોગ્ય છે. આ સમજી લીધું ને તો પછી એ બધા પરિણામ આવશે. વેરી ગુડ. તમે મેથોડોલોજી કઈ, યુ રાઈટ. એટલે પણ હવે નાવ જાગૃતિ વધારવાની આ મેથોડોલોજી નિશ્ચય જ મહત્વનો છે. તમારો જેટલો આ વાત તમને કન્વિન્સ થાય ને એટલે તમે નક્કી કરો ના કે મારે આજ્ઞામાં જ રહેવું છે, દાદા મને શક્તિ આપો. એટલે આ નિશ્ચય હવે શું કરે? જયારે સંજોગ આવે ને, સંજોગ આવે ને ત્યારે તમને જાગૃત રાખશે.
તમારો નિશ્ચય તમને જાગ્રત રાખે. એટલે નિશ્ચયથી જાગૃતિ વધે. ખબર પડી? હા, but that means કે અત્યારના બરાબર નિશ્ચય ચાલ્યો જાય છે એટલે આપણે આપણી જાતને થોડું રિપીટેશન કરવું પડે આફ્ટર એવરી આવર કે 2 hours કે whatever. એ આ તો આપણે કહીએ, પણ એની મેળે આ નિશ્ચય છે ને તમારી પાસે બધી એલર્ટનેસ, કરેક્શન, વિજિલન્સ કરાવશે. આ તો છે ને હજી ભૂલ ભૂલ સ્વરૂપે કેટલીક સમજાયેલી નથી. એમાં શું છે, આને કે ભૂલ ના કહેવાય, આવું ચાલે એમ કે આને કે બહુ સિરિયસલી લેવાની જરૂરત નથી. અને જ્યાં આવું થાય છે ને તો પછી ત્યાં બધી ભૂલ થવાની શક્યતા થઈ જાય છે. અને એમ થયું કે ના કમ વોટ મે, મારે ચાલે જ નહીં, આ હું ક્યારે નહીં કરું, દાદા મને શક્તિ આપો. તો તમારું એ આવે ને, એ સંજોગ આવે ને ત્યારથી તમારા એક્સ્ટ્રા વિજિલન્સ કામ કરતું હોય, કારણ કે એટલું ફોર્મલી ડિસાઇડ થયેલું છે. Hmm. સમજાય? Yes, yes, yes. આ તો બધું છે ને આપણે કેટલી વસ્તુ છે ને બહુ લાઇટલી લીધેલી છે. અને જો તમને એ લાઇટલી લીધેલી સમજાય અને એના માટે ફર્મ નિશ્ચય થાય ને તો જુઓ તમારા આખા ડીલિંગમાં આખો ફરક આવી જશે. બોલો. પણ દીપકજી, લાઈક આપણે સવારના ઉઠીને પીધી કરીએ નિશ્ચય તો ઘણા કરતા હોય, પણ માય એક્સપિરિયન્સ unless you reinforce it and make it a habit, એ બધું ચાલ્યું જાય છે. એટલે આ તો કેવું છે કે એટલે એને આપણે શું કહીએ, તમને એની સિરિયસનેસ સમજાય ને તો તમારું રિપીટેડ વિજિલન્સ, નિશ્ચય, ગોઠવણી રહેશે તમને. પછી રહી નથી જતું ને, કઈ ભૂલ તો But રહી નથી જતી ને so એમ after કરીને. so many years of એ satsang યર્સ આ ને નથી તે, જોવાના. ડોન્ટ લુક એટ ધ યર્સ. હાઉ મચ યુ હેવ લીવડ ઇન ધોઝ યર્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વર્ષો ગણશો તો એનો એનો રોફ ચડશે કે આપણે આટલા વર્ષોના આટલા જ્ઞાનને આટલા વર્ષો થયા કરી. ના ના એ એને નહીં, એમ that કહેવાય, is જો તમને એક દાખલો આપું, બહુ સ્ટુપિડ દાખલો છે. તમારા લગ્નને કેટલા વર્ષ થયા? 55 plus. લગ્નને 55+? બાપરે. ચાલો આપણે એમ કહીએ 55 યર્સ. તો તમે પ્રાઇડ લો, ગર્વ કરો કે અમારા એમ કે 55 વર્ષ પ્લસ અમારા લગ્નને થયા. પણ એ 55 વર્ષ પ્લસમાં તમે આઈડિયલ હસબન્ડ થઈને કેટલું રહ્યા એ જોવાનું છે. એ વર્ષો કાઉન્ટ કરવાના છે, 55 યર્સ કાઉન્ટ નથી કરવાના. ખ્યાલ આવ્યો ને? Yes, yes, yes. એટલે એવી રીતે તમારું થાય ને તો તમે 55 યર્સનો પ્રાઇડ નહીં લો, 55 યર્સ પ્લસનો ગર્વ નહીં કરશો તમે. પણ Correct. તમે એમ કે કેટલી વખત, કેટલો સમય તમે તમારા ધર્મપત્ની ન થઈને રહ્યા, ને કેટલી વખત તમે તમારી મનમાની જ કરી, એમનું સાંભળ્યું નહીં, એમની દરકાર કરી નહીં. એટલે એને એમ ખરેખર કહે ને તો કે તમે એમની જોડે એમના પતિ થઈને કેટલા રહ્યા. Yes, તમે correct, પતિ correct, correct. થઈને રહ્યા પણ એમના પતિ થઈને કેટલા રહ્યા ને એનું માપ નીકળશે પછી. Yeah, અને yeah, પછી yeah. તમને કદાચ એનું ફીલ પણ થાય કે માય ગોડ. Yeah, this you are right. આ બધું અને પછી વિચારવા તમારું જેવું એ છે. કરેક્શન ચાલુ થઈ જાય પછી. Yes, 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 yes. એટલે હવે હવે જેટલા પણ વર્ષ હોય, જેટલો સમય હોય ને તો તેમાં તમે આઈડિયલ પતિ તરીકેને જીવી જાણો. Correct. Very good. Very ને good, એમ કે ને દીપકજી. 55, આજે બહુ ગ્રોસલી તમને કે ને 55 યર્સમાં 15 વર્ષ તમે એવી રીતે રહ્યા હશો. હવે તો પણ બાકીના 5 વર્ષમાં કે 10 વર્ષમાં કે 15 વર્ષમાં 15 વર્ષ નિયરલી તમે એવી રીતે રહેશો. Correct. જે 55 વર્ષમાં 15 વર્ષ રહ્યા ને, ખબર પડી? Yeah, yeah. બરાબર. Okay, very good, દીપકજી. આ વિચારવા જેવું છે.
આઈ મીન ઇમ્પ્લિમેન્ટેશન કરવા જેવું છે અવેરનેસમાં પણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો હવે આપણે પદ સાંભળીએ. ગો મહાત્મા પ્રમોદભાઈ અનમ્યુટ કરજો. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય પ્રમોદભાઈ. સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર, કળ જગમાં ખોટી આસ નોય રાખવી. કળ જુગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય, આપણે તો પીપુડીને સમજીને વગાડવી. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર, કળ જગમાં ખોટી આસ નોય રાખવી. પ્રકૃતિ સ્વભાવ રસે તુંડે તુંડે મતી ભિન્ન, બીજાને જીતાડી પોતે બાજી હારવી. વાદ ને વિવાદથી અહંકાર દાજે છે, ટસર તાપ વધે ત્યારે જીભડી બંધ રાખવી. પોતે માન્યું તે જ સાચું કરવાને ફરે લોક, તમે સાચા કહીને હૈયે સમતા ધારવી. રામ ઢોલ સંગે બોંગો પરદેશી તાલ જોડે, આપણે તાલ દેવા તાળીયું વગાડવી. ઉપાધિના મુજમે પેસિયા પછી શુભો, ફરજિયાત વ્યવહારે દેખભાળ રાખવી. ત્રિયોગે કુમેળવાળો કળિયુગી સંયોગ હોય, દેશ તેઓ વેશધારી બુદ્ધિ ના લડાવવી. દૂધમાં સાકરની જેમ વૃત્તિ હોય સમાધાની, ત્યારે શોભે ઘરનું બેન્ડ ઘર ભૂગોળ જાણવી. સમજવું સમજે સાન મને ગધેડાને ડફણા, પારખી મશીનરીમાં આંગળી ન ગાલવી. પ્રતિષ્ઠિત વિસંવાદ બાળે છે જીવને, તત્વદ્રષ્ટિ ઉપયોગે સુરીલ વસ્તુ ન્યાળવી. કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી ન શકે, આપણે જ આપણી જાતને સુધારવી. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર, કળ જગમાં ખોટી આસ નોય રાખવી. કળ જગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય, આપણે તો પીપુડીને સમજીને વગાડવી. કળ જગમાં ખોટી આસ નોય રાખવી. જય સચ્ચિદાનંદ. જય છે. બહુ સરસ પદ કાઢ્યું તમે. આ ઘણા દિવસે બહુ જૂનું પદ સાંભળવા મળ્યું. કેમ આજે તમને આ મળ્યું? બસ આપણને એમાંથી શું મેળવવાનું છે, કેવી રીતે આ વાણી ઉપર ને કેવી રીતે કંટ્રોલ રાખવો ને એ બધું એમાં છે સમજ, એટલે આજે જરા દીપક આનંદ દ્વારા વધારે સમજીએ એમ. વેરી ગુડ. દીપકાનજી, દીપકાનજી. જય સચ્ચિદાનંદ. ઓકે. ઓકે. હા હા બોલ બોલ. યસ. જય સચ્ચિદાનંદ. બોલો પ્રમોદભાઈ. સમજાવો આખું શોર્ટમાં. આખા પદનો મૂળ વાત સમજવાની એ છે કે આ કળિયુગ છે ને, કળિયુગ એટલે શું?
કે એવા જ બધા અવળા કર્મ વાળા બધા ભેગા થાય, અને બહાર નહીં, ઘરમાં જ. અને ઘરમાં પણ આ પોતાની જોડે લાગેલું પૂતગલ છે ને, એ કઈ આપણે લાવેલા નથી, આપણને માથે પડેલું છે. કોઈ બરાબર. બીજાએ એની રચના કરી નથી. એની રચના કરી છે કોઈ બીજાએ, અને તમારા માથે આવ્યું. કારણ કે હું પ્રમોદભાઈ કરીને તમે તો કશું કર્યું જ નથી. બરાબર. તમે કશું કર્યું જ નથી. તમે જે કર્યું એ તો આવતા ભાવમાં આવશે. બરાબર. સમજાયું? હા. અને હવે જે જ્ઞાનથી તમે જે કરશો એ તો બધું ચોકસાઈ વાળું આવવાનું. બરાબર. પણ આજે જે પ્રમોદભાઈ છે એનું કશું ઠેકાણું નથી. બરાબર. લકીલી આગળ કઈ સારું હોય, સારા સંસ્કાર જીવેલા હોય તો તમને કદાચ સારું હોય. પણ બરાબર. આજનો સમય એવો છે ને કે આ સમયમાં અપેક્ષા રાખવાની નથી, એટલે અહીંયા ખોટી આશા રાખવાની નહીં. બરાબર. એટલે આપણે કે ને, એટલા માટે દાદાના અમુક વચનો જે છે કીધું આવું જ હોય. આવું કઈ કરાતું હશે એમ કે આવી રીતે રહેવાતું હશે, આવી રીતે બોલવું જોઈએ એમ કરીને આપણે ફરિયાદ થાય. પણ અહીંયા દાદાએ કીધું આવું જ હોય ભાઈ. એટલે અહીંયા આ સમજણ સાથે આપણે જ્યારે જીવીએ ત્યારે પછી આ બધા બેસુરા બેન્ડ વાગે, એટલે કે અનુસરે નહીં, એકને ફોલો કરે નહીં, બધા પોતાની દિશામાં ચાલે. એક દિશામાં ચાલે નહીં તો તમારું ઘર ક્યાં જઈને ઉભું રહે? ઘરમાં 4 જણા હોય ને તો 4 દિશામાં જાય, એટલે 4 માન્યતાએ જીવે. અને ખબર છે એક જણના ઘરમાં કઈ 4 કે 5 દીકરાઓ હતા. એક વસ્તુ સારી હતી, અમેરિકામાં જ છે, પેલું કઈ જગ્યા છે આ બધી ઓકલાહોમા સિટી, બોલો એમના ઘરે 5 વહુઓ છે, 5 દીકરાઓ છે, અને એમના બધા છોકરાઓ, એ પોતે સાસુ સસરા. બરાબર. ઘરમાં 17 ગુરુઓના ફોટા હતા. અને અમને કીધું કે અમે બધાના ગુરુને માન્ય રાખીએ. બરાબર. એટલે બધા ગુરુઓની શું કહેવાય, જન્મદિવસ આવે એ ઉજવે. ગુરુ પૂર્ણિમામાં બધા ગુરુજીઓના પૂજન થાય, એટલે કોઈને ખોટું લાગે નહીં, અને બધા એકબીજાના ગુરુને માન આપે. બરાબર. બહુ જબરજસ્ત હતું, આશ્ચર્ય પણ હતું ભાઈ. એટલે આ તો સમજવાનું કે આવું છે તો પછી આપણે કેવી રીતે, એટલે આ પહેલી વાક્યમાં તો આ સમજી જવાનું કે આ સમય એવો છે, એટલે આપણે આપણી પીપુડી સમજીને વગાડવી. બરાબર. એટલે કેમ કરીને આપણો સાદ જુદો ના પડે તેનું ધ્યાન રાખવાનું. બરાબર. કે બધાની માન્યતા ટુંડે મતિ ભિન્ન, એટલે બધાની માન્યતા જુદી છે. તો તમે, હું તો શું કહું છું, આ મહાત્માઓ એમના ઘરે આ અનુભવ નથી કરતા? કરે છે. ઘરમાં ને ઘરમાં તમારી પત્ની કંઈક બીજું વિચારે, તમે કંઈ કીધું હોય એટલે એમનું કંઈક બીજું જ કઈ નીકળે. પણ એમનો દોષ નથી, કારણ કે એમણે આ પ્રકૃતિ બનાવી નથી. બરાબર. જેમ તમે પ્રમોદભાઈને બનાયા નથી, એવી રીતે બેનને પણ એમણે કશું બનાવ્યું નથી. બરાબર. પણ બંને ભેગા થયા છે કર્મના હિસાબે. એટલે જેવું ગીવ એન્ડ ટેક વાળું ભેગું થયું છે. તો અહીંયા સમજીને આપણે જીવી જવાનું. હવે જ્ઞાન મળ્યું છે ને, એટલે આ બધી અથડામણ થશે, પણ અથડામણમાં આપણે આવીએ નહીં. બરાબર. પ્રકૃતિ સ્વભાવે તુંડે મતી બીજાને જીતાડી. હવે બીજાને જીતાડી દેવા, બીજાને એટલે સામાન્ય જીતાડી દેવાના આપણે. બરાબર. સામાન્ય જીતાડવાના એટલે કેવું, હવે તમને એક દાખલો આપીએ કે કે આજે ભીંડાનું શાક બનાવીએ, વખતે તમને ભીંડા નહીં ભાવતા હોય તો પછી મોડું બગાડો તો વાત બગડી જાય, અને એમને ભીંડા ભાવતા હોય. બરાબર.
સારી ખુશી થઈને કે હા બનાવો બનાવો સારું. બનાવો. પણ તમને તો નથી ભાવતા ને બનાવીએ. એટલા બધા નથી ભાવતા એવું નથી, પણ ચાલી જાય એમ. હમ એવી રીતે એટલે જીતાડી દેવાના. પછી હંમેશા ભૂલો થવાની બધાથી, હમ અને જેમનાથી ભૂલો થયેલી હોય ને એમને ખબર હોય કે મારાથી આ ભૂલ થઈ છે, હમ એટલે આમે એમના છાતીના પટ્યા બેસી ગયા હોય. હમ પણ એવા વખતે તમે જાણીને અજાણ રહો. બરાબર. તમે જાણ્યું હોય કે આ ભૂલ થયેલી છે, પણ એનો કોઈ શું કહેવાય એની વાત જ નહીં કરવાની, કોઈ જિકર નહીં કરવાનું, કશું એ વાત જ નહીં એમ કે. હમ એટલે બરાબર. અહીંયા આખું આખું સામાનું મન આખું સંધાઈ જાય. હમ આ વાદ ઉપર વિવાદ તો થવો જ ના જોઈએ. પહેલા તો વાદ જ ના હોવો જોઈએ. પણ આપણે હમ, સંસારમાં રહેલા છે એટલે વાદ ઔપચારિકતાથી પણ આવે. બરાબર. એટલે કે કોઈને કહેવું પડે કે આમ કરો, આમ ના કરો, આ કરજો, આ ના કરજો કરીને. હમ અને સામાથી વિવાદ આવે તો આપણે વાત બંધ કરી દેવી. હમ પણ આ તો વાદ આવે, વાદના ઉપર વિવાદ થાય, એના ઉપર પ્રતિવાદ થાય, કંઈક કંઈક બધું ખેંચા ખેંચી ચાલે. એટલે કે ટસરતા બધે તારે જીબડી બંધ રાખવાની. એટલે આવું કંઈક થઈ ગયું હોય, ધડાકો થઈ ગયો હોય, તો પછી ધીમે એને મૌન પકડી લેવાનું. બરાબર. દરેક જણની માન્યતા એ લઈને આવેલા છે, લઈને હમ આવેલા છે. એ માન્યતા એમની નથી. હમ પણ એ સંજોગ આવે એટલા માટે શું કીધું છે, જાગ્રત માણસ સંજોગો વખતે વ્યૂ પોઈન્ટ આવે હમ એ વ્યૂ પોઈન્ટને સમજે, વ્યૂ પોઈન્ટને ઓળખે, સામાના વ્યૂ પોઈન્ટને એડજસ્ટ થાય, અને છતાં પોતે ઉપયોગથી સેન્ટરમાં રહે. બરાબર. આ બહુ મોટી વાત થઈ જાય છે. આ આવડી ગયું એમને કોઈ સંજોગોમાં કોઈની જોડે વાંધો પડે નહીં. બરાબર. તમે સાચા કહીને હૈયા ક્ષમતા ધારી, એમાં આખું એડજસ્ટમેન્ટ આવ્યું. હમ રામડોલ સંગે બંગો પરદેશી તાલ જોડે આપણે તાલ જેવા તાળીઓ વગાડવી. એટલે આપણે શું જોવાનું કે હવે આ સંજોગ આવ્યો છે ને વિચિત્ર, બિલકુલ ગમતું નથી. પણ હવે આજે આ 1 કલાક માટે તમે ભેગા થયેલા છો ને, તો હમ તમારે આ સહન કરવું પડશે. બરાબર. એટલે આ 1 કલાક આપણી લાચારી છે, કર્મની લાચારી છે, હમ તેને માન્ય રાખીને જીવી છે. એટલે આપણે તાલ દેવા તાળીઓ વગાડવી. બરાબર. સમજી જવાનું કે ઉપાધિના મ્યુઝિયમમાં બેઠા છે. હમ આ મનુષ્ય જીવન મ્યુઝિયમ છે. હમ એમાં આ બધો ફરજિયાત વ્યવહાર છે. ત્યાં બરાબર. ધ્યાનપૂર્વક દેખભાળ રાખવી. દેખભાળ રાખવી એટલે આપણાથી કોઈને દુઃખ ના થાય ને તે જોવાનું. હમ દાદા ભગવાનનું જીવન આખું એવી રીતે જ ગયેલું. બરાબર. કારણ કે આ બધા વ્યવહાર ફરજિયાત એટલે મેન્ડેટરી છે. હમ કર્મના પરિણામ મેન્ડેટરી છે, જાગૃતિના પરિણામ ઓપ્શનલ છે. એટલે કે મરજીથી થાય. અને બરાબર. પેલું આપણી મરજી ચાલે જ નહીં. હમ એટલે એ બધો ફરજિયાત વ્યવહાર છે. ત્યાં આપણે એમ કે દેખભાળ રાખવાની. દેખભાળ એટલે આપણાથી કોઈને દુઃખ ના થાય એની કાળજી રાખવાની. બરાબર. વિયોગ એક ઉમેળવાળો કળિયુગી સંજોગ હોય. એટલે અહીંયા કોઈ દિવસ સુમેળ હોય નહીં. હમ બધા કઈ નું કઈ વિચારે. એવામાં આપણે કેવા કરતા પૂછીએ. કોઈ પણ સંજોગોમાં પૂછવાનું રાખે ને હમ તો મોટા ભાગે કોન્ફ્લિક્ટ થાય નહીં, ઘર્ષણ થાય નહીં, અથડામણ થાય નહીં. પણ આપણે કરાવવું જ હોય, કારણ કે ત્યાં કર્મનું પ્રેશર જ એવું હોય. તો એવા વખતે તમે કોઈ પણ જાતનો આગ્રહ કરો, હવે સુમેળ થશે કેવી રીતે? કે આ રીતે દેશ તેવો વેશ ધારીને જે તે રસ્તે ગાડી ગબડાવવાની. ખ્યાલ આવ્યો? યા. દૂધમાં સાકરની જેમ વૃત્તિઓ સમાધાની ત્યારે શોભે ઘરનું બેન ઘર ભૂગોળ જાણવી. એટલે આમાં કેમ દૂધમાં સાકર જેવી રીતે ભળી જાય છે અને દૂધ ઉભરાતું નથી, એવી રીતે જીવનના સંજોગોમાં સામસામા આપણે એવી રીતે રહીએ કે ઘરનું બેન્ડ પછી બરાબર શોભે આપણું. અને બરાબર. ઘર ભૂગોળ જાણવી એટલે કે બધા કઈ કેવી પ્રકૃતિ છે
એટલે કોઈની અથડામણમાં ના આવીએ. બરાબર. સમજે સાનમાં ને ગધેડાને ડફણા. હવે જો કોઈ સાનમાં સમજી જાય આવું જ હોય, હવે છોડો ને, આપણે કેટલાક લોકો જોડે અમુક કલાકો રહેવાનું હોય, કેટલાક લોકો જોડે અમુક વર્ષો સુધી રહેવાનું હોય, તો એનાથી હારવાનું નથી, થાકવાનું નથી. બિલકુલ ધીરજપૂર્વક, પ્રેમપૂર્વક એનો સંભાળ નિકાલ રાખવાનો છે. સમજે સાનવાને ગધેડાને ડફણા પારકી મશીનરીમાં આંગળીને ગાલવી. એટલે આ મન વચન કાયા અને કર્મની સગાઈ ને કર્મના પરિણામો એ પારકું છે. તેમાં આપણે હાથ નાખવો નહીં. આપણી મરજી ચાલવાની નથી. એટલે સામાની મરજી એ રાજી થઈને છૂટી જવાનું છે. બરાબર. અને જો સામાન્ય હાથ નાખ્યો તો ધજા છે. એટલે કોઈની આ છેલ્લા આવે છે ને, પ્રતિષ્ઠિત વિષમવાદ ભાડે છે જીવને. પ્રતિષ્ઠિત વિષમવાદ એટલે તમારી જે ગયા જન્મમાં પ્રતિષ્ઠા થયેલી તેનો આ પ્રમોદભાઈ નો પ્રતિષ્ઠિત આત્મા, બેનું નામ હું ભૂલી ગયો. શું તમારા ધર્મપતિ નું નામ શું? મારા? હા, સુધાબેન. સુધાબેન. એટલે અહીંયા પ્રતિષ્ઠિત વિષમવાદ એટલે એમનો ગયા અવતારનો વ્યવહાર આત્મા એ અજ્ઞાનતામાં જે વીટેલું તેમનો આ સુધાબેન નો પ્રતિષ્ઠિત આત્મા અને પ્રમોદભાઈ નો પ્રતિષ્ઠિત. હવે બેનો મેળ કેવી રીતે પાડવાનો? પણ આ જ્ઞાનથી, સમજણથી, આ બધી સમજણે, દાદાની સમજણે જીવી જઈએ અને સામસામું ખબર પડવા દે નહીં. એ તપી લે. બરાબર. તત્વદર્શી ઉપયોગે સુડીલ વસ્તુ જાણવી. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિ એ પોતે રહીને આ વ્યવહારનો જે સામસામા પ્રતિષ્ઠિત વિષમવાદ છે વિસંવાદ છે. સંવાદિતા નથી, એક સૂત્રતા નથી, એકતા નથી. તો ત્યાં તત્વદ્રષ્ટિનો ઉપયોગ રાખીને અંદર જે સુરીલ વસ્તુ છે, એટલે કે ગમે એવી વસ્તુ છે અંદરના ભગવાન, એને જોયા કરવાનું. કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારે છે, આપણે આપણી જાતને સુધારવી. એટલે આપણે કોઈને સુધારવા આવ્યા નથી. દાદા કહે છે હું તો સુધારવા આવ્યો છું. અને એ કેટલા પાકા રહ્યા તમે વિચાર કરો. સુધરતા 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 આજે આવા થયા, એવા થયા, બધા જ એમને યાદ કરે. એ તો 24 કલાક તપમાં જ હોય છે, તપમાં જ હતા, પણ બધાને અભેદ પ્રેમમાં આપ્યો. કોઈને એમ નહીં થાય કે દાદા મારા નહીં, બધાને એમ થાય કે મારા દાદા. તમે વિચાર કરો કે 60,000 માણસો મળ્યા, બધાને દાદા મારા કરીને થવું, અને ઉપરથી ગયા ને જતા જતા કહીને કે હું કશે જવા નથી, તમારા હૃદયમાં બેસી જવાનો છું. એ અનુભવ પણ બધાને થાય છે. જે મળ્યા નથી એમને અનુભવ થાય છે. આ તો આશ્ચર્ય જ કહેવાય. બરાબર. પણ એમનો આ યોગ તો જબરજસ્ત પરમાત્મા યોગ, અને એ યોગ અને યોગનું પરિણામ એટલે એ યોગની શું કહેવાય કન્ટિન્યુટી. આજે મહાત્માઓની અંદર એ જ યોગ, પ્રગટ યોગ કામ કરી રહ્યો છે. એમનો ભાગ, મહાત્માનો જેટલો બહારનો ભાગ સહજ થતો ગયો, એટલું એ પ્રગટ થયેલો દાદાનો યોગ કલ્યાણ સ્વરૂપે પોતાને પણ કામ કરશે અને બીજાનો એ કામ કરશે. આ બહુ લાભ આપણને મળેલો છે. એટલા માટે આપણી હવે જવાબદારી છે કે આપણે દાદાના છે, હવે દાદાના થઈને રહીએ. પોતાના બહુ થયા પણ પોતાના ક્યારે થઈ શક્યા નહીં. કેમ નહીં? તો કે આ લાગેલો મન વચન કાયા એને તમે બનાયા નથી. તો તમારા કેવી રીતે થાય? તમારે એમના થવું પડશે. બરાબર. એટલે તમે પ્રમોદભાઈ ના થયા તો પ્રમોદભાઈ સુધાબેન ના થશે. બરાબર. ખ્યાલ આવ્યો? હા. અને આપણે સામાને પોતાના નથી કરવાના, આપણે સામાના થઈ જવાનું છે. બરાબર. અને આપણે સામાના થયા એટલે આપણું અસ્તિત્વ રહ્યું નહીં. આપણું અસ્તિત્વ રહ્યું નહીં તે આપણું જે મૂળ અસ્તિત્વ છે એ આપણું અકબંધ રહે છે. અને જે આપણે નથી એમાં બધી અથડામણ, સંઘર્ષ બધા બંધ થઈ જાય.
અને એ બરાબર જ આપણી જીત છે. બરાબર. જય બરાબર. સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમોદભાઈ. ઓકે દીપકાજી, હવે આપણે સામાયિકની થોડી વાત કરીએ. યસ. हाथ जोड़ी कहूँ न करशो कोई बद बोई न आराधक थया तो भले विराधक बनशो ना कोई न ओ अपराधक करी मानव કરો દૂર ભૂર પક્ષોનું પુરાવા સર્વે સંયોગિક દેહાંતે કોણ છે કોનું ઉભા જ્યાં પક્ષના ક્લેશો તે સ્થાને ક્યાં મળે ભગવાન ઉખેડો ભ્રાંતિના પડડો કહે છે ખુદ પ્રગટ ભગવાન જીવાત્મા માત્ર પક્ષાતીત ફકત છે ભિન્ન પ્રકૃતિ અરૂપ આત્મા જ લિંગાતીત પ્રમાણુ માત્ર પૂરગલી રૂપાળા રીંગણા જેવા ઉપર ધોળા મહી કાળા ભરી ભેજે બટેકારાય ભસે કૂતરા અહમ વાળા નથી ભેંસોયા કૂતરાને કદી કરતા પદીનું ભાન ચલાવું આખી દુનિયા હુજ મનુષ્યનું મૂઢ મન વિજ્ઞાન અપદની થોડી ઠંડકમાં સ્વપદમાં કાયમી ઉકળાટ પ્રભુને પૂરી ભંડકમાં દીધા તાળા ને પૂછીએ કાટ નથી ખંડન નથી મંડન નથી કરતા અમે ટીકા જ્યાં ભ્રાંતિ કાયમી ભાંગે ત્યાં નિશ્ચલ મોક્ષના સિક્કા પડી કાળે મનુષ્યોને નથી સુજ દેખીને વર્તન અને તેથી જ બોલ્યા છે પ્રગટ પરમાત્મા ભગવન ન આરાધક થયા તો ભલે વિરાધક બનશો ના કોઈ. જય સચ્ચિદાનંદ. આના પરથી આપણને ખબર પડે કે આપણને જે દ્રષ્ટિ મળી છે ને તે હવે એ દ્રષ્ટિનો ઉપયોગ કરીને આ જે બધી ખામીઓ જે આ આખી એમાં વર્ણન કરી છે ને એ વન બાય વન આપણે લઈએ અને એમાંથી નીકળતા જઈએ. કારણ કે શુદ્ધાત્માની શુદ્ધતા અને પ્રજ્ઞા શક્તિનો પ્રકાશ એટલો બધો ચેતવનારો છે કે નાનામાં નાનું સ્પંદન જે આપણી અંદર ઊભું થાય તે દેખાડી દે છે. એ શુદ્ધાત્માની
એને શું કહીએ આપણે કે શાર્પનેસ. એ જ્ઞાનની શાર્પનેસ એટલી બધી છે કે નાનામાં નાની ભૂલ આપણને બતાડી દે, અને એ બતાડે તો આપણે સિન્સિયરલી એને ચોખ્ખી કરી દેવાની. પછી મોટામાં મોટું જે છે ને ત્યાં કાળનું ટીકા નિંદા કર્યા કરવાની, અભાવ તિરસ્કાર કર્યા કરવાનો. એટલે આ બધી બાબતને, અને ખાસ કરીને જેમની સાથે આપણે રહીએ છીએ ને એમની જોડે મન મેળ પાડી લઈએ. આપણું મન કોઈનાથી જુદું પડે કે આપણને પોસાવવું ના જોઈએ, ગમે તે થાય. એટલે પક્ષાપક્ષી નહીં, અભાવ તિરસ્કાર નહીં, ટીકા નિંદા નહીં. આજે જો મોટા મોટો જો દોષ હોય ને તો લક્ષ્મીના પૈસાના વ્યવહારમાં એટલી બધી છેતરપિંડી થાય છે, કરપ્શન થાય છે, એનું મગજ કામ નહીં કરે. એટલે દાદાએ આ લાઈફમાં એમનો જો જાગૃતિ અને એનું જો જોઈએ ને આપણે આ બે બાબત, એક મોરાલિટી એટલે ચારિત્રની બાબતમાં એ બહુ ચોક્કસ રહેલા, બીજું પૈસાના વ્યવહારમાં બહુ ચોક્કસ રહેલા. એટલે આપણે આપણા જીવન વ્યવહારના આ બે બાબતને બિલકુલ સેફ, પ્યોર, સિન્સિયર અને પરફેક્ટ રાખવાની. બીજું બધું ભૂલ હશે ને તે બધી ચલાવી લેવા છે. અને આ બે બાબતમાં તો નહીં જ, કમ વોટ મે. કારણ કે આ બે બાબતમાં જ્યાં ભૂલ થાય છે ને ત્યાં બધા જ રોગ પેંચી જાય, અને જ્યાં બધા જ રોગ પેંચી જાય તો ત્યાં તમને શાંતિ નહીં આવે ક્યારે કોઈ જાતની. અને જો ત્રીજી વસ્તુ જો સમજવું હોય, માનવું હોય કે ઓળખવું હોય તો પૂજાવાની કામના. હું કંઈક છું, હું દાદાનું જ્ઞાન જાણી ગયો છું, મને બધું સમજાય છે. અહીંયા દાદાએ ખૂબ મોટી ચેતવણી આપી છે. એ પૈસાનો દોષ, લક્ષ્મીનો દોષ અને ચારિત્રનો દોષ તો ગોદા મારીને પણ તમને દંડો મારે. પણ આ પૂજાવાની કામના તો એવી વસ્તુ છે ને પોતે જ અંદર માની લીધું છે કે હું કંઈક છું, અને અંદરથી કેમ કરીને લોકો મને ગણે, કેમ કરીને લોકો મને પૂજે, એવી અંદર એક વૃત્તિ રહે છે જે સામાન્ય રીતે લોકોમાં આવતી નથી. પણ થોડું થોડું સત્સંગ સાંભળે, સત્સંગ વાંચે અને બોલતા થાય ત્યારથી આ રોગ પેંસે. અને વધારે કરીને તો કેવું છે, દાદાએ એટલું બધું વીતેલું છે એમના પર, અને એટલા બધા તપમાં રહ્યા છે કે આજે દાદા બધાના થયા છે. અને બધાના થવામાં એમને જે તપ થયું છે ને એ તપમાં રહ્યા છે ને એ તો જેમને સમજાય એમને જ સમજાય. એને ટિપિકલી જોઈએ તો મધરને છોકરા મોટા કરે અને એમને શું તપ આવે છે, અને એ એમના જીવનમાં છોકરાઓ એમને શું પાછું રિટર્ન આપે છે ને, તો એ મધર બહુ મોટા મનથી એમને માફ જ કરી દેતા હોય છે, એમને આશીર્વાદ જ આપતા હોય છે. કઈને દીકરા, કઈને દીકરી, મારા ખૂબ આશીર્વાદ છે કરીને. એટલે અહીંયા આ વાત આપણે સમજી લઈએ. એટલે હવે જ્ઞાન મળ્યું છે, લઘુત્તમ થવાનું છે, પ્રેમ સ્વરૂપ થવાનું છે, એ આપણો ટાર્ગેટ છે. ત્યારે અંદરની વિતરાગતા સાબિત થશે. અને એ માટે દાદા આપણે બધાને ખૂબ સમજણ, જાગૃતિ, પુરુષાર્થ આપે. વિશેષ કરીને સાથે ને સાથે રહ્યા ને તો આપણો બધા સોલ્યુશન છે આપણી પાસે. દાદાના સોલ્યુશન આપણી પાસે છે. એકલા પડી ગયા, બહાર જતા રહ્યા. આ મહાત્માનું ટોળું જેવું છે કે એ આપણને જાગૃત રાખશે, ભૂલ કરવા દેશે નહીં. ભૂલ થઈ તો કોઈને કોઈ કહેશે. બહાર ગયા ને એકલા પડ્યા ને કોઈ કહેનાર નથી. અને પછી તો કેવળ માર જ ખાવાનો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય ઉભા રહો, સચ્ચિદાનંદ. એક મિનિટ. કીર્તિબેન, હા, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, રજનીકાંતભાઈ, સર્વે મહાત્માઓને. સેકન્ડ લાઈન ઓફ ધીસ પદ,
સંજોગો એ જે સેકન્ડ લાઈન છે ને હમણાં પદ શીખાયું એ થોડું ડિટેલમાં સમજાવો પ્લીઝ. સંજોગો સેકન્ડ લાઈન. કઈ પુરાવા સર્વે સંયોગિક દેહાંતે કોણ છે કોનું, એટલે પહેલી 2 લાઇન્સ ઓ અપરાધ કળી માનો કરો. બધું સમજાયું છે, હવે એમાં શું કરવા? ના આ પુરાવા સંયોગિક છે ને એ મને જરા સંયોગિક પુરાવા છે, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે, યા પણ એ જ્યારે અને એ આવે બધા ત્યારે એવિડન્સ એટલે મનાતું નથી. આવીને બધા ભેગા થયેલા ને બધા છૂટા પડી જવાના. જેમાં મારો સોમિલ ને મારો શું પેલો મારો નિખિલ ને મારો કવન ને પછી જે બધું થાય છે ને એ બધું તમારું શું એ બધું હવે ના બહારની પણ ડ્રામેટિક બધું કરવાનું. આઈ અન્ડરસ્ટેન્ડ, પણ એ જ્યારે આવે છે ને નોટ ધેટ, પણ વિચારો કે ચિત્ત એ તો આવે, એમાં શું છે, એને એ જ્યારે જોવાના આવે, છે ને. હા એ પણ એ સંયોગિક છે પણ એ એક્સેપ્ટ નથી થતું ત્યારે એમ કહું એવું. તો એક્સેપ્ટ નથી થતું તો માર ખાઈને એક્સેપ્ટ થશે. પછી હા એના સંજોગમાં વિયોગ નહીં દેખાયો તો એના વિયોગમાં તો દેખાવો જોવો જ પડશે ને કે આ વિયોગ થયો. રાઈટ રાઈટ. ખબર પડી? જાગૃતિ એને કહેવાય કે સંયોગમાં વિયોગને જોઈ લે, અને વિયોગ થયા પછી પણ જો એને વિયોગ જોતા નથી તો પછી હવે માર ખાઈને તમને આંખ ખુલશે પછી. પણ જ્યારે અને છેલ્લા કઈ નહીં તો આ દેહનો વિયોગ નથી થવાનો. યસ થવાનો છે આ તો પછી બધું, આપણે એને શું કરવાનું? એને યસ થવાનો છે તો બહારનો બધા વિયોગી જ છે બધું. એ બધું બધું ખબર છે પણ જ્યારે નથી ખબર. એ સંજોગ આવે ને ઇન્ફોર્મેશન ત્યારે ઇઝ નોટ નોલેજ. અંદર બહુ ચોંટી જવાય. ઇન્ફોર્મેશન ઇઝ નોટ નોલેજ. અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ નોલેજ. એના માટે શું કરવાનું, કેમ કે ત્યારે કઈ નહીં, માર ખાવાનો બાકી છે. એક જ વસ્તુ કહું તમને કે દાદા એ 30 વર્ષના એમના પુરુષાર્થમાં આપણે કહીએ અને કલ્યાણ યજ્ઞમાં હા એમના છેલ્લા 15 દિવસનું કન્ક્લુઝન એમણે ગીવ અપ કર્યું. હવે દાદા ભગવાનને જો એવું થયું તો પછી આપણને પણ એવું થવાનું ને. yeah. બધાની વિધિ કરી, બધાને બહુ ટાઈમ આપ્યો, કશું થયું ને. એટલે હવે અમે મોઢું ફેરવી લઈએ છે. એટલે તમે મોઢું નહીં, સમજણથી નહીં ફેરવી લો તો સંજોગો તમને મોઢું ફેરવવા ફોર્સ કરશે. સમજાયું? આખો માર્ગ વિતરાગ થવાનો માર્ગ છે. બહુ લાગણી સારી વસ્તુ છે, Yeah. પણ એમને એમ કહીએ ને, એમને એમનું લોહી શું કે જીવ રેડિયો હતો એમાં કલ્યાણ યજ્ઞમાં. અને આપણે તપાસ કરીએ ને તો બધા પોતાની તાનમાં જ રહ્યા હતા. દાદા બધાના થયા. દાદાના કેટલા થયા? એક દાદા કહે ને કે જેમને જોઈને મને હાશ થાય, મને બાજુમાં બેસાડવાનું મન થાય. ટ્રેજેડી. મુદ્દો શું છે? દાદાએ શું કીધું? ગરજ મારે હતી અને પછી મને સમજણ પડી ગઈ કે આવું જ હોય. એટલે પછી પડખું ફરીને સુઈ ગયા. બોલો, પણ આ વાત સમજવાની છે. આ વાત સમજવાની છે. એટલે એ યાત્રાના અંતે પડખું ફરેલું છે એમને. એટલે આપણે જેટલું આજે જો પડખું નથી ફરી શકતા તો સમજી લેવાનું કે હજી ઘણું બધું સમજવાનું બાકી છે. એટલે જાણકારી, ઇન્ફોર્મેશન, જ્ઞાન નથી. સમજાયું એ જ્ઞાન છે, કારણ કે સમજાયેલું વર્તાશે, સમજાયેલું જીવાશે. એટલે નિશ્ચય કાચો પડે છે એવું થાય કહેવાય. શું એ બધું જજમેન્ટ નહીં કરવાનું, આપણે પોઝિટિવ રહેવાનું. મારે નીચે પાકો કરવો છે, નીચે કાચું છે, હું આવો છું ને હું તેવી છું, એ તો બધા છાતીના પાટિયા બેસી જાય બધા. મારે આમ કરવું છે. નો નેગેટિવિટી, કમ વોટ મે. મારે એવું કરવું છે. ઓકે. આમ નથી થતું ને તેમ નથી થતું, નથી બોલવાનું. મારે આમ કરવું છે. દાદા શક્તિ આપો. મને આવું થાય છે, મને તેવું થાય છે, નહીં મારે આમ કરવું છે. દાદા શક્તિ આપો. ખબર પડી?
યા એટલે જે બધા દરવાજા ભૂલથી ખુલ્લા રાખેલા છે ને જેને ઉભા થઈને બંધ કરી દો, બસ બીજું કઈ નથી કરવાનું. યા ના પણ પેલા આવશે ને પેલા મને આવે તો મને બહુ ગમે છે, ખબર પડી? યા એટલે એ બધી લાગણીશીલતા સારી વસ્તુ છે, પણ આખરે તો વાત સમજવી પડશે ને. હા ખ્યાલ આવ્યો? ભડકવાનું નથી, પૂરી રાઈટ વિતરાગતા સાથે પ્રેમ સ્વરૂપ થવાનું છે, સંપૂર્ણ વિતરાગતા સાથે. અને એમ થયા વગર તમારો છૂટકો જ નથી, કોઈનો છૂટકો નથી, કોઈનો છૂટકો નથી. ત્યારે આ જગતમાંથી છેલ્લી વિદાય થશે, નહીં તો એ વિદાય થયેલી પાછા આવવાના. ખબર પડી? યસ અને માર ખાવા માટે પાછા આવવાના. હજી માર ખાવાનો બાકી છે એટલે. પણ આમ તો એવું થાય કે આટલા વર્ષ દાદાને મળ્યા પણ હજુ કશું પચ્યું જ નથી. આઈ મીન ના ના એવું નથી, એવું જસ્ટ નથી. આવું કન્ક્લુઝન આવે છે ને એ વસ્તુ બતાડે છે કે આપણે ઘણું આગળ નીકળેલા છે. પણ હવે હંમેશા છે ને આખો એવરેસ્ટ લગી તમે આવી ગયા, પણ છેલ્લા જે 40-50 ફીટ જે હોય ને, હા 50 ફૂટ, એ બહુ જ એક પગલું તમને દમ કાઢી નાખે એવું હોય. ખબર પડી? હા હમણાં લગી તો ફટાફટ ચાલી ગયા. ખ્યાલ આવ્યો? હા રાઈટ. આઈ ડોન્ટ નો. સમજાયું? આઈ જસ્ટ કીપ ઓન આસ્કિંગ. દાદાને શક્તિ માંગીએ છીએ પણ જ્યારે આવા સંજોગો આવે ને ત્યારે એમાં જ રહી જવાય છે, એમાં જ ઉતપ્રોત થઈ જવાય છે. એ સો વાંધો નહીં. આ વાતો આપણે જોવાના, અવતોડ થનારા તમે નથી. આ બધો વ્યવહારની કચાશ છે, તમારી કચાશ નથી. એ વ્યવહાર આજે પૂરો થાય એમ નથી. એટલે એ વ્યવહાર આજે પૂરો થાય એવો નથી. એના પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરીને ભવિષ્ય પર છોડી દેવાનું છે. હા ખબર પડી? યસ એટલે જે અહીંયા કાચું રહ્યું છે તે આ મહાવિદ્ય ક્ષેત્રમાં પૂરું થઈ જશે. સરસ. ઓકે, યસ યસ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કે દીપિકાજી, બોલો. તમારો વોટ? પ્રોગ્રામ કાલે ઓ શનિવાર. યા, જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ આ રીતે છે: સવારે 6:30 પ્રાતઃવિધિ, 24 કલાકની કીર્તન ભક્તિ, કેલનપુરી નહીં, સુરત મંદિર મુકામે, અને ત્યાં 9:30 વિધિ શરૂ થશે. 11 કલાકે કીર્તન ભક્તિ શરૂ થશે 24 કલાકની, જે રવિવારે 11 કલાકે પૂરી થશે. આપણે અમદાવાદમાં છે? આઈ ડોન્ટ થિંક સો. ના, અમદાવાદમાં નથી. આપણે બરાબર છે. અને